જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકદમ હલકા ફુલકા લાગતા આ બોલ્સ જો તમે એકવાર બાળકોને લંચ બોક્સમાં આપ્યા ને તો લંચ બોક્સ ક્યારે પાછું નહીં આવે. સાથે ઘરમાં નાના મોટા બધાને ભાવશે અને બનાવવા એટલા સરળ છે ને કે જે પહેલી વાર બનાવતું હશે ને એને પણ આવડી જશે. સાથે આ નાસ્તો ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જાય છે એટલે વધારે તામઝામ કરવાની પણ જરૂર નથી પડતી. તો આ નાસ્તો બનાવવા માટે તમારે અહીં કોઈ એક વાટકી સેટ કરી લેવાની છે. તો કડાઈ લઈ લીધી છે, એમાં 2 વાટકી જેવું પાણી ઉમેરી દેવાનું છે. અહીં માપ તમારે પરફેક્ટ રીતના લેવાનું છે એટલે સામગ્રીનો બગાડ પણ ન થાય અને જલ્દીથી તૈયાર થઈ જાય. હવે 2 વાટકી પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો એવો પાપડ ખાર ઉમેરીશું. તો અહીં બધું મિક્સ કરી લેવાનું છે અને પાણીને ઉકળવા દઈશું. બસ બહુ નથી ઉકળવાનું, માત્ર 2 કે 3 વાર ઉફાણ આવી જાય એટલું જ ગરમ કરીશું. હવે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે જે વાટકીથી પાણી લીધું હતું એ જ 1 વાટકી ચોખાનો લોટ લેવાનો છે. આ ઉકળતા પાણીમાં ચોખાના લોટને ધીરે ધીરે ઉમેરી દેવાનો છે અને વેલણથી મિક્સ કરી લઈશું. ચોખાનો લોટ છે એ તરત જ પાણી પી જાય છે એટલે તરત જ મિક્સ થઈ જશે. બસ ગાંઠા ન રહે એ તમારે ધ્યાન રાખવાનું છે. અહીં મિક્સ થતાં મિશ્રણ છે ને એ થોડું સોફ્ટ લાગવું જોઈએ, વધારે પડતું કઠણ ન લાગવું જોઈએ. એકદમ હળવે હાથે બધું મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તરત જ મિક્સ થઈ ગયું છે. થોડા ઘણા ગાંઠા રહે તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ હવે આ લોટને ઢાંકીને રાખી દેવાનો છે. આવી રીતે કરશું એટલે ચોખાનો લોટ છે એ હાફ કૂક તો થઈ જ જશે. હવે આ મિશ્રણને એક ડીશમાં લઈ લઈશું. હવે આપણે 1 ચમચી જેવું મરચું ઉમેરવાનું છે એટલે કલર સરસ આવે, સાથે સ્વાદિષ્ટ પણ લાગે. તો આ જે મિશ્રણ છે એ ગરમ છે તો હાથેથી નહીં કરીએ પણ ગ્લાસથી એને મિક્સ કરીશું. થોડું ઘણું ઠરી જાય પછી હાથેથી કરીશું. જેમ જેમ મરચું લોટમાં મિક્સ થતું જશે ને એમ કલર સરસ આવતો જશે. બધે એક જ સરખો કલર આવી જશે અને લોટ છે ને એ મસળતા લીસો થતો જશે, સાથે હાથમાં બંધાતો જશે. તો જુઓ અહીં એકદમ સરસ રીતના કલર પણ આવી ગયો છે અને લોટ પણ બંધાઈ ગયો છે. આ લોટ છે ને હાથમાં ચોંટશે નહીં. બસ તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે. હવે હાથમાં થોડું ઘણું તેલ લઈ અને આમાંથી નાના નાના બોલ્સ તૈયાર કરવાના છે. નાના નાના બોલ્સ કરવાના કારણ કે મસાલો છે ને એ સરસ રીતના કોટ થઈ જાય અને બોલ્સ છે ને એકદમ ટેસ્ટી લાગે. આ થોડું મહેનતનું કામ છે પણ જો ઘરમાં નાના બાળકો હોય ને એને કરવા આપી દો ને તો એને આ કામ કરવામાં મજા પણ આવશે અને તમારું કામ પણ થઈ જશે. તો લોટમાંથી થોડો થોડો ભાગ લઈ અને એને ગોળ ગોળ વાળી દેવાનો છે. આ હાથમાં ચોટશે પણ નહીં અને ગોળ ગોળ વાળીશું એટલે ફિનિશિંગ પણ સરસ આવી જશે અને શાઇનિંગ આવી જશે. તો આવી રીતના આપણે બધા બોલ્સ લોટમાંથી જેટલા થાય એટલા તૈયાર કરી લેવાના છે. અહીંયા બોલ્સ છે ને નાના નાના જ વાળવા, બહુ મોટા ન વાળવા. હવે લોટમાંથી જેટલા બન્યા એટલા બોલ્સને તૈયાર કરી લીધા છે. હવે આ બોલ્સને બાફવાના છે તો ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ઇડલી ટ્રેમાં આ બોલ્સને ગોઠવી દઈશું. પણ એ પહેલાં થોડું તેલ લગાવી લઈશું એટલે બોલ્સ ચીપકે નહીં. 1 કપ લોટમાંથી જેટલા બોલ્સ બન્યા એ ઇડલી ટ્રેમાં આવી જશે. તો થોડા થોડા ઇડલીના ખાનામાં બોલ્સને ગોઠવી દઈશું. બધા બોલ્સ ટ્રેમાં સમાઈ ગયા છે તો હવે આ બોલ્સને 10 મિનિટ માટે સ્ટીમ કરી દઈશું. તો ઢોકળિયામાં રાખી દઈશું અને ઢાંકણ બંધ કરી દઈશું. 10 મિનિટ માટે જ સ્ટીમ કરીશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને બોલ્સ છે એ બફાઈ ગયા છે. તો હવે ટ્રેને બહાર કાઢી લઈશું. હવે આ બોલ્સ ગરમ છે ને ત્યાં જ એને વઘારી લઈશું. જો વાર હોય ને તો બોલ્સ ઉપર તેલ લગાવી લેવું એટલે એકબીજા સાથે ચીપકે નહીં. હવે એક પેનમાં 3 ચમચી જેવું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરુંનો વઘાર કરીશું. અહીંયા વઘારમાં થોડી અડદની દાળ મૂકવી હોય ને તો પણ મૂકી શકાય, એ પણ સારી લાગે છે. હવે રાઈ અને જીરું સતળાઈ જાય પછી થોડા લીમડાના પાન ઉમેરીશું. લીમડાની ફ્લેવર એકદમ સરસ લાગે છે એટલે લીમડાના પાન તો ખાસ ઉમેરવાના. હવે એક લાલ અને એક લીલું તીખું મરચું ઝીણું સમારીને ઉમેરી દઈશું. અહીં જો બાળકો માટે બનાવી રહ્યા હોય તો મરચાંને સ્કીપ કરવા, તીખું ખાતા હોય તો ઉમેરવા. આટલી વસ્તુ ઉમેરી દીધા પછી બોલ્સને પણ કડાઈમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા જો મીઠું ઓછું લાગે તો મીઠું થોડું ઉમેરી શકાય. હવે અહીં નારિયેળનું ખમણ ઉમેરવાનું છે તો 4 થી 5 ચમચી જેવું ઉમેરી દઈશું. વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય. અહીંયા જો તમારી પાસે તાજું નારિયેળનું ખમણ હોય ને તો એ પણ ઉમેરી શકાય, એનાથી વધારે ટેસ્ટી લાગશે. તો 5 ચમચી જેવું નારિયેળનું ખમણ ઉમેરી દીધા પછી હવે એક મસાલો ઉમેરવાનો છે, એ છે પોડી મસાલો. પોડી મસાલાની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. આ પોડી મસાલો છે ને એ સ્પાઇસી અને ફ્લેવરફુલ હોય છે અને બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટથી બનેલો હોય છે. તમે ઇડલી, ઢોસા, ઇવન રાઈસ સાથે ખાઓ ને તો પણ મજા પડી જાય. તો અહીંયા 3 ચમચી જેવો પોડી મસાલા ઉમેર્યો છે. હવે છેલ્લે કોથમીરથી ગાર્નિશ પણ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ પોડી મસાલાથી આ બોલ્સનો ટેસ્ટ એકદમ વધી જશે, 4 ચાંદ લાગી જાય છે.
તો જો તમે એ પોડી મસાલાની રેસીપી હજુ સુધી જોઈ ના હોય ને તો એકવાર જરૂરથી જોજો. એની હું લિંક આઈ બટનમાં આપી દઈશ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. તો હવે બધું જ મિક્સ કરી લેવાનું છે. આ તમે એકવાર બોલ્સ ચાખશો ને તો તમને મજા પડી જશે, એટલા ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે તમારા સ્વાદ પ્રમાણે આ બધી વસ્તુ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે બધા જ મસાલા ઉમેરાઈ ગયા છે. હવે કાંઈ જ ઉમેરવાનું નથી. તો આ બોલ્સ અહીં તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ બોલ્સની રેસીપી કેવી લાગી? એકવાર તમે આ રીતના જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી લાગે છે. એમાંય તમે ગરમ ગરમ ખાઓ ને તો મજા પડી જાય છે. બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને સવારે કે રાતના હલકું ડિનર ખાવું હોય ને તો પણ એમાં ચાલે એવું છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ નાસ્તાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.